નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 7 સ્ટાન્ડર્ડ 12 પી વિભાગના તત્વો એમાં છેલ્લે સમૂહ નંબર 15 ગ્રુપ 15 વિશે આપણે ભણ્યા હતા. હવે 15મા સમૂહ પછી સમૂહ નંબર 16. જે રીતે 15મો સમૂહ ભણ્યા, તત્વોના પ્રાપ્તિ સ્થાન, તત્વોના નામ, પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના, આવર્તનીય ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, પછી જે તે તત્વના સંયોજનો, સેમ એવી રીતે સમૂહ નંબર 16 ભણવાનો છે. હવે સમૂહ નંબર 16 નું પહેલું તત્વ ઓક્સિજન છે. એટલે આખો સમૂહ ઓક્સિજન સમૂહ તરીકે પણ ઓળખાય. ઉપરાંત ચાલ્કોજન આવું સ્પેશિયલ નામ પણ આ સમૂહનું છે. આ સમૂહના તત્વોને ચાલ્કોજન તત્વ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે કોપર જે ખનિજોમાંથી મળી આવે છે એમાંથી મોટા ભાગની ખનિજો સલ્ફાઇડ કે ઓક્સાઇડ સ્વરૂપે છે, અને સલ્ફર અને ઓક્સિજન આ સમૂહના તત્વો છે. એટલા માટે ચાલ્કોજન તત્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે સૌથી પહેલા તત્વ ઓક્સિજન, હમણાં જ આપણે વાત કરીએ એમ પૃથ્વીના પોપડામાં ઓલમોસ્ટ 46.6% આસપાસ ઓક્સિજનનું પ્રમાણ છે. વાતાવરણમાં પણ ખબર છે આપણને, ઓલમોસ્ટ 21%, 20.9% આસપાસ. એટલે ઓક્સિજન ભરપૂર માત્રામાં પૃથ્વીના પોપડામાં અને હવામાં મળી આવે છે. એની સામે બાકીના તત્વોનું પ્રમાણ ઘણું ઓછું છે. સલ્ફર 0.03% થી 0.1% ની આસપાસ, અને સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ આ બધા તો ખૂબ ઓછી માત્રામાં મળે છે. સલ્ફર મોટા ભાગે એના સલ્ફાઇડ, સલ્ફેટ જેવા સ્વરૂપમાં, દાખલા તરીકે PbS, ગેલેના. તો આ લેડ ધાતુ પણ ગેલેનામાંથી મળે અને સલ્ફર પણ ગેલેનામાંથી મેળવી શકે. CaSO4 2H2O, જીપ્સમ અથવા ચિરોડી MgSO4. તો આ બધી સલ્ફર મળવા માટેની પણ ખનિજો છે. આવી જ સેલેનિયમ, ટેલ્યુરિયમ આ બધી ધાતુઓને મેળવી શકાય. પોલોનિયમ, થોરિયમ કે યુરિયમ જેવા રેડિયો એક્ટિવ તત્વના ક્ષયિત સ્વરૂપે પ્રાપ્ત થાય છે. અને છેલ્લું તત્વ લિવરમોનિયમ. આનો અર્ધાયુષ્ય સમય ખૂબ ઓછો છે, અતિ અલ્પ માત્રામાં પ્રાપ્ય છે, અને આની કેમિસ્ટ્રી હજી જાણીતી બની નથી. 116મો પરમાણુ ક્રમાંક છે. હવે આ સમૂહ 16 ના તત્વોની સંજ્ઞા લખી છે. એના આધારે એના પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના, આનો પહેલા આપણે અભ્યાસ કરીએ. તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8. હવે આ સમૂહનું પહેલું તત્વ ઓક્સિજન, બીજું તત્વ સમૂહમાં સલ્ફર છે. હવે સમૂહમાં ઉપરથી નીચે આવી એટલે કક્ષાઓ ઉમેરાતી જાય. તો અહીંયા એક કક્ષા ઉમેરાઈને 8 ઇલેક્ટ્રોન ઉમેરાતા હોય, 8 તત્વ આવી જતા હોય આવર્તમાં. એટલે સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે. હવે 16 ની અંદર 18 ભેળવી એટલે એની પછીની કક્ષા સેલેનિયમ, પરમાણુ ક્રમાંક 34. 34 ની અંદર બીજા 18 ઉમેરીએ એટલે ટેલ્યુરિયમનો પરમાણુ ક્રમાંક મળે. 34 માં 18 ઉમેરીએ
52 અને 52 માં 32 છઠ્ઠો આવર્ત આવી ગયો 52 માં 32 ઉમેરો એટલે પોલોનિયમનો પરમાણુ ક્રમાંક મળે 84 અને 84 માં 32 ઉમેરો એટલે 116 લિવરમોયમ આ એલવી સંજ્ઞા જેની પરમાણુ ક્રમાંક 116 હવે ઇલેક્ટ્રોન રચના જોઈએ તો સૌથી પહેલા ઓક્સિજનની પહેલું નિષ્ક્રિય તત્વ હિલિયમ 2s2 2p4 આ ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના થઈ એવી જ રીતે સલ્ફર નિયોન 3s2 3p4 આગળ આવો સેલેનિયમ તો નિયોન પછીનું નિષ્ક્રિય તત્વ હિલિયમ નિયોન આર્ગોન હવે અહીંયા ડી કક્ષકની સીધી એન્ટ્રી થઈ જશે એટલે આર્ગોન પછી 3d10 અને એની પછી 4s2 4p4 આગળ ટેલ્યુરિયમ આર્ગોન પછી ક્રિપ્ટોન 36 ઇલેક્ટ્રોન ટેલ્યુરિયમમાં ટોટલ 52 ઇલેક્ટ્રોન છે 36 તો પછી 4d10 36 ને 10 46 46 52 સુધી જવાનું છે એટલે 5s2 5p4 36 46 4 50 ને 2 52 પોલોનિયમ પરમાણુ ક્રમાંક 34 ક્રિપ્ટોન પછીનું નિષ્ક્રિય તત્વ ઝેનોન પરમાણુ ક્રમાંક 54 ઝેનોન જવાનું 84 સુધી એટલે અહીંયા આગળ F કક્ષકની પણ એન્ટ્રી થઈ ગઈ તો 4f14 5d10 6s2 6p4 અને સેમ આવી રીતે આગળ વધો એટલે લિવરમિયમનો પરમાણુ ક્રમાંક 116 એની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો ઝેનોન પછી રેડોન 5f14 6d10 7s2 7p4 આ રેડિયોએક્ટિવ તત્વ અને આની કેમિસ્ટ્રી હજી એટલી જાણીતી નથી બની અર્ધ આયુષ્ય સમય પણ ખૂબ ઓછો છે એટલે ઇલેક્ટ્રોન રચનાને મેં બ્લેક પેન થી લખી છે બાકી બધામાં જોઈ લો અને જે તે સમૂહ ભણતા હોઈએ આપણે એની ઇલેક્ટ્રોન રચનાનો ખ્યાલ બરાબર જો ગોઠવાયેલો હોય આપણી પાસે તો એના બાકીના ગુણધર્મો સમજવા સહેલા થઈ જાય ખાસ કરીને રાસાયણિક ગુણધર્મોને સમજવા માટે ઇલેક્ટ્રોન રચના બહુ મહત્વનો ભાગ ભજવે છે તો આ બધામાં તમે જુઓ સમૂહ 16 ના તત્વો અથવા ચાલ્કોજન સમૂહના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns2 np4 ns2 np4 પ્રકારની સામાન્ય ઇલેક્ટ્રોન રચના બની ગઈ મતલબ સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે s કક્ષકમાં 2 અને p કક્ષકમાં 4 તો આ સમૂહ નંબર 16 ના તત્વોના નામ પરમાણુ ક્રમાંક ઇલેક્ટ્રોન રચના નામમાં પહેલું ઓક્સિજન S સલ્ફર Se સેલેનિયમ Te ટેલ્યુરિયમ
PO પોલોનિયમ, LV લિવરોનિયમ. તો આ સમૂહ નંબર 16 ના તત્વોની સામાન્ય માહિતી, ઇલેક્ટ્રોન રચના, પ્રાપ્તિ સ્થાન અને તત્વોના નામ અને પરમાણુ ક્રમાંકની છે. હવે એના આવર્તનીય ગુણધર્મો, પરમાણુય આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન નેગેટિવિટી મતલબ વિદ્યુત ઋણતા, ભૌતિક ગુણધર્મો, આ બધા વિશે ઇલેક્ટ્રોન રચનાને સમજ્યા પછી અભ્યાસ કરી. ઇલેક્ટ્રોન રચના ભણ્યા પછી હવે પરમાણુય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, વિદ્યુત ઋણતા વગેરે આવર્તનીય ગુણધર્મો. હવે જે રીતે આવર્ત કોષ્ટકમાં સમૂહમાં ઉપરથી નીચે આવીએ એમ જે વલણ જોવા મળે છે એવા જ વલણો આ બધા આવર્તનીય ગુણધર્મોમાં જોવા મળે છે. દાખલા તરીકે પરમાણુય આયનીય ત્રિજ્યા, તો જે પહેલું તત્વ છે પરમાણુ કદ ઓછું, જેમ આગળ વધીએ એમ પરમાણુ કદ વધતું જાય, તો અહીંયા ઓક્સિજન આયન O2 માઇનસ અવસ્થામાં આ આયનનું ત્રિજ્યા 140 pm, જેમ સમૂહમાં આગળ વધીએ એમ પોલોનિયમ 2 માઇનસ, તો એની 230 pm આયનીય ત્રિજ્યા છે. એટલે સમૂહમાં જેમ ઉપરથી નીચે આવી એમ આયનીય ત્રિજ્યા વધતી જાય છે, પરમાણુય ત્રિજ્યા વધતી જાય છે. ઈ જ વલણ ચાલ્કોજન સમૂહના તત્વોમાં પણ લાગુ પડે છે. આયનીકરણ એન્થાલ્પી, એવા બધાની વ્યાખ્યાને એમાં નથી જવું, કારણ કે એટલા બધા સમયથી આપણે આ બધું ભણીએ છીએ. એટલે આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય, ઇલેક્ટ્રોન નેગેટિવિટી મતલબ વિદ્યુત ઋણતા કોને કહેવાય, ઇલેક્ટ્રોન એફિનિટી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોને કહેવાય, બધું આપણને ખબર જ છે. એટલે હવે એની વ્યાખ્યા હું બોલું કે તમને એમ કહું વ્યાખ્યા યાદ કરો, અને ઈ સમય નથી આપણે અત્યારે પેલો કરવો, તમને ખબર જ છે એમ માનીને જ આપણે આગળ વધીએ છીએ. તો આયનીકરણ એન્થાલ્પી, તો આયનીકરણ એન્થાલ્પીમાં પણ તમે જુઓ તો આવર્ત કોષ્ટક જ્યારે ભણ્યા હતા ત્યારે સમૂહમાં જેમ ઉપરથી નીચે આવીએ એમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ ઘટતું જાય. સમૂહના પહેલા તત્વોનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા વધારે હોય છે. તો અહીંયા ઓક્સિજન આ સમૂહનું પહેલું તત્વ છે, જેની આયનીકરણ એન્થાલ્પી 1314 કિલોજૂલ પર મોલ, 1314 કિલોજૂલ પ્રતિ મોલ છે. હવે ઓક્સિજન થી જેમ આગળ જઈએ છેલ્લું તત્વ પોલોનિયમ, તો એની આયનીકરણ એન્થાલ્પી 813 કિલોજૂલ પ્રતિ મોલ છે. એમ આયનીકરણ એન્થાલ્પી પણ ઓક્સિજન થી પોલોનિયમ તરફ જતા ઘટતી જાય છે. એવી જ રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, હવે જો અહીંયા થોડોક અપવાદ બને છે. ઓક્સિજન અને સલ્ફર આ બંનેની સરખામણી કરીએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની અંદર થોડોક ફરક જોવા મળે છે, અને આ ફરકનું કારણ ઓક્સિજનની સુબદ્ધ અથવા કોમ્પેક્ટ સ્વભાવ. આના કારણે ઓક્સિજન અને સલ્ફર આ બેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આવર્તનીય ગુણધર્મ પ્રમાણે ફારફેરવાળી મળે છે. શું ફેરફાર અથવા શું ફારફેર મળે છે? તો કે ઓક્સિજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી -141 કિલોજૂલ પ્રતિ મોલ છે, જ્યારે એની સામે સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી -200 કિલોજૂલ પ્રતિ મોલ છે. હવે સલ્ફરથી જેમ આગળ જઈએ, સલ્ફરથી સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ, તો આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ફરીવાર પાછું ઓછું ઋણ થતું જાય છે. છેલ્લો પોલોનિયમ, તો એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી -174 -174 કિલોજૂલ પ્રતિ મોલ છે. એટલે સલ્ફર પહેલાનું તત્વ ઓક્સિજન, સલ્ફરની પહેલા હોવા છતાં સલ્ફર કરતા ઓછું ઋણ મૂલ્ય ઓક્સિજનનું છે, જેનું કારણ અહીંયા લખ્યું છે તમારી સામે, કોમ્પેક્ટ અથવા સુબદ્ધ નેચર અથવા સ્વભાવ ઓક્સિજનનો. તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું. અને ઉપરાંત બીજું પણ યાદ કરો, અત્યાર સુધીના જેટલા સમૂહ ભણ્યા આ બધા જ સમૂહોની અંદર પહેલું તત્વ, જે તે સમૂહનું પહેલું તત્વ એના બાકીના તત્વો કરતા
અમુક અમુક બાબતોમાં અનિયમિત વર્તણૂક આપે છે. આ ઓક્સિજનની અનિયમિત વર્તણૂક થઈ ગઈ. નાનું કદ, ઓછી પરમાણુકીય ત્રિજ્યા, આવા બધા કારણોથી પણ આને સમજાવી શકાય કે શા માટે ઓક્સિજન અલગ પડે. હા, આ જ ચેપ્ટરમાં આગળ જ આમાં ઓક્સિજનની અનિયમિત વર્તણૂક ભણવાના જ છીએ આપણે, પણ આવી બધી વર્તણૂકને ખાસ નોટિંગ કરવાની કે બાજુ આ વસ્તુ અલગ પડી થોડી. આવું જ વિદ્યુત ઋણતામાં ઇલેક્ટ્રોનેગેટિવિટી. આપણને ખબર છે આખા આવર્ત કોષ્ટકનું સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ ફ્લોરિન છે. હવે ઓક્સિજન 16મા સમૂહનું તત્વ, ફ્લોરિન 17મા સમૂહનું તત્વ, 16મા સમૂહનું પાડોશી સમૂહ 17મો, ફ્લોરિનનું પાડોશી તત્વ ઓક્સિજન. તો આખા આવર્ત કોષ્ટકમાં ફ્લોરિન પછી જો કોઈની વિદ્યુત ઋણતા વધારે હોય તો એ ઓક્સિજન છે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 છે, આપણને ખબર છે. ખબર ન હોય તો હવે પાડી દેવાનું. ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 છે, તો એની સામે ઓક્સિજનની 3.5 છે, 3.5. સેકન્ડ હાઈએસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ પીરિયોડિક ટેબલ. આખા આવર્ત કોષ્ટકનું બીજું તત્વ જેની વિદ્યુત ઋણતા આટલી બધી વધારે છે. અહીંયા પણ ઓક્સિજન એના સમૂહના બાકીના તત્વ કરતા વધારે વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ થઈ ગયું. ઓક્સિજન થી પોલોનિયમ તરફ જઈએ એમ વિદ્યુત ઋણતા ઘટતી જાય છે. અને આવર્તનીય ગુણધર્મ જે સમૂહમાં જેમ ઉપરથી નીચે આવીએ સ્વાભાવિક છે વિદ્યુત ઋણતા ઘટતી જાય. એમ ઓક્સિજનની વિદ્યુત ઋણતા 3.5, પોલોનિયમની વિદ્યુત ઋણતા 1.76. આ સમૂહનું છેલ્લું તત્વ. આની પછી આલ્વી આવે છે, પણ એની હમણાં જ આપણે વાત કરી એમ કે ભાઈ આનો અર્ધાયુષ્ય સમય ઘણો ઓછો છે, બહુ જ અલ્પ માત્રામાં પ્રાપ્ત થતું છે અને એની કેમિસ્ટ્રી વિશે જાજી માહિતી નથી. અને અહીંયા એક વસ્તુ ખાસ જોવાની, આયનીકરણ એન્થાલ્પીમાં આની બાજુનો સમૂહ હતો પડોશી સમૂહ, આની પહેલા ભણ્યા એ 15મો સમૂહ. 15મા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના જુઓ તો NH2np3 હતી. પી કક્ષકમાં ટોટલ 6 ઇલેક્ટ્રોન ભરાય સંપૂર્ણ ભરાવા માટે. હવે 3 ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરણ આવે તો અર્ધપૂર્ણ કક્ષકની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. એટલે આયનીકરણ એન્થાલ્પી ની સરખામણી સમૂહ 16 ના તત્વો અને સમૂહ 15 ના તત્વોની કમ્પેરિઝન ઓલવેઝ થતી હોય છે. અને સમૂહ 15 માટે એમાં અર્ધપૂર્ણ ભરાયેલી, કારણ કે ઇલેક્ટ્રોન રચના NH2np3 છે, જ્યારે અહીંયા NH2np4 છે. તો આ ફરક પણ હંમેશા ધ્યાનમાં રાખવાનો. હંમેશા ઓલવેઝ સરખામણી અથવા કમ્પેરિઝન બહુ મહત્વનો ભાગ ભજવતું હોય. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જો કાર્બોક્સિલિક એસિડના ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો ભણીએ ત્યારે તરત જ આલ્કોહોલને યાદ કરીએ કે ભાઈ કાર્બોક્સિલિક એસિડના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ આલ્કોહોલની સરખામણીમાં, ફિનોલિક સમૂહની સરખામણીમાં, ઇથરની સરખામણીમાં, એમ અહીંયા જે તે સમૂહ એની આજુબાજુના સમૂહની સાથે ક્યાં અને શું ફેરફાર થયેલો છે એ પણ અગત્યની બાબત છે. તો આ સમૂહ નંબર 16 ચાલ્કોજન સમૂહ, એના આવર્તનીય ગુણધર્મો થયા. હવે એની પછી એની ફિઝિકલ પ્રોપર્ટીઝ, એના ભૌતિક ગુણધર્મો અને ઓક્સિડેશન અવસ્થા, કે ભાઈ સમૂહ 16 ના તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કઈ છે અને એના ભૌતિક ગુણધર્મો શું છે. ફિઝિકલ પ્રોપર્ટીઝ અથવા ભૌતિક ગુણધર્મોમાં સૌથી પહેલા તો ઓક્સિજન સલ્ફર બંને પ્યોરલી નોન મેટલ અધાતુઓ છે. સેલેનિયમ ટેલ્યુરિયમ સેમી મેટલ અથવા અર્ધ ધાતુ, અને પોલોનિયમ ધાતુ છે. આવર્ત કોષ્ટકમાં જેમ સમૂહમાં ઉપરથી નીચે આવીએ એમ ધાત્વીય ગુણ વધતો જાય છે, આવું ભણી ગયા આપણે. તો અહીંયા ઓક્સિજન થી જેમ નીચે પોલોનિયમ તરફ આવીએ એમ એ જ ગુણધર્મો જોવા મળે છે. ધાતુપણાનો અથવા ધાત્વીય ગુણધર્મ વધતો જાય છે. પણ ખાસ અહીંયા નોટિંગ કરવા જેવી વસ્તુ એ છે, ઓક્સિજન ગેસિયસ ફોર્મમાં, જ્યારે સલ્ફર
ઘન સ્વરૂપમાં, બાકી બધા ઘન સ્વરૂપ. માત્ર એક ઓક્સિજન જ વાયુ સ્વરૂપનું તત્વ આ સમૂહનું છે. આ પણ એની એક અનિયમિત વર્તણૂકમાંની વર્તણૂક થઈ ગઈ. તો ઓક્સિજન થી પોલોનિયમ તરફ આવી એમ ધાતુપણાનો ગુણધર્મ વધતો જાય છે. ઓક્સિજન અને સલ્ફર બંને અધાતુ, સેલેનિયમ ટેલ્યુરિયમ બંને અર્ધ ધાતુ અને પોલોનિયમ ધાતુ પણ આ રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે, મતલબ રેડિયો એક્ટિવ તત્વ છે. એનો અર્ધ આયુષ્ય સમય 13.8 દિવસનું પણ રેડિયો સક્રિય ધાતુ છે. પરમાણુ ક્રમાંક 84 છે, 84. બધા જ તત્વો બહુરૂપ અથવા અપર રૂપો ધરાવે છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ જેમ સમૂહમાં ઉપરથી નીચે આવીએ એમ વધતા જાય છે. ઓક્સિજનનું ગલન બિંદુ, ઉત્કલન બિંદુ આ સમૂહના બાકીના બધા જ તત્વો કરતા સૌથી નીચું. જેમ આગળ વધુ એમ વધતું જાય. હવે અહીંયા જો ઓક્સિજન અને સલ્ફર બેની કમ્પેરિઝન આપી છે, કેટલો બધો મોટો ફરક છે બંને. ઓક્સિજનનું ગલન બિંદુ જુઓ તો માત્ર 55 કેલ્વિન, જ્યારે એની સામે સલ્ફરનું ગલન બિંદુ જુઓ તો 393 કેલ્વિન. રોમ્બિક સલ્ફરમાં તો આની કરતા વધી જાય, 673 કેલ્વિન જેટલું બની જાય. આ 393 કેલ્વિન. એવી જ રીતે ઓક્સિજનનું બોઇલિંગ પોઈન્ટ અથવા ઉત્કલન બિંદુ માત્ર 90 કેલ્વિન, 90 કેલ્વિન. એની સામે સલ્ફરનું ઉત્કલન બિંદુ 718 કેલ્વિન. કારણ સ્પષ્ટ છે. ઓક્સિજન O2 સ્વરૂપે આની પરમાણુકતા અથવા દ્વિપરમાણવીય છે, જ્યારે એની સામે સલ્ફર જુઓ તો સલ્ફર S8 સ્વરૂપે છે. આ મુખ્ય કારણ છે. ઉપરાંત ઓક્સિજન વાયુ સ્વરૂપનું તત્વ છે, સલ્ફર ઘન સ્વરૂપનું તત્વ છે. તો આ ભૌતિક ગુણધર્મ અથવા ફિઝિકલ પ્રોપર્ટીઝ થઈ. હવે આ જ સમૂહના તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા વિશેનો અભ્યાસ આપણે જોઈ લઈએ છીએ અત્યારે. એની પછીના પીરિયડમાં આગળ એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા, ઓક્સિજનની અનિયમિત વર્તણૂક, આ બધું આની પછીના પીરિયડમાં જોશું. પણ ઓક્સિડેશન અવસ્થાની ચર્ચા આપણે અત્યારે કરી લઈએ છીએ. ઓક્સિડેશન અવસ્થા વિશે ચર્ચા કરીએ તો અહીંયા પહેલા આ સમૂહના બધા તત્વોની સામે એની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા લખી નાખી છે. ઓક્સિજન, સલ્ફર આપણે હમણાં જ વાત કરી એમ નોન મેટલ અથવા અધાતુ. સેલેનિયમ ટેલ્યુરિયમ અર્ધ ધાતુ, પોલોનિયમ ધાતુ. પણ ઓક્સિજન આ સમૂહનું પહેલું તત્વ છે. સામાન્ય ઇલેક્ટ્રોન રચના આ સમૂહના તત્વની NH2NP4 છે. તો ઓક્સિડેશન ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા તપાસો તો બરાબર જુઓ, -2 -1 +1 +2 આવી 4 ઓક્સિડેશન અવસ્થા ઓક્સિજન તત્વની મળે છે. હવે ઓક્સિજન અધાતુ અને વધારે વિદ્યુત ઋણમય તત્વ, વિદ્યુત ઋણતા 3.5, છતાં 2+ વાળી ઓક્સિડેશન અવસ્થા આપી શકે છે. અને આ ઓક્સિડેશન અવસ્થા માત્ર ફ્લોરિન સાથેના જ સંયોજનમાં જોવા મળશે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. દાખલા તરીકે OF2, તો આ સંયોજનમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા +2 છે. અને એવી જ રીતે O2F2, તો આમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા +1 છે. બાકી બધામાં ઓક્સિજન ઓલવેઝ માઇનસ રહેવાનું. સોડિયમ પેરોક્સાઇડ, સોડિયમ ઓક્સાઇડ, સોડિયમ ઓક્સાઇડમાં ઓક્સિજનની -2, સોડિયમ પેરોક્સાઇડમાં -1, હાઇડ્રોજન પેરોક્સાઇડમાં -1. તો આ ઓક્સિજનની વાત. સલ્ફર -2 +2 +4 +6.
હવે સલ્ફરની જે ઓક્સિડેશન અવસ્થા છે એની જેવી જ ઓક્સિડેશન અવસ્થા બાકીના બંને અર્ધધાતુ તત્વો ધરાવે છે, સેલેનિયમ અને ટેલ્યુરિયમ. સેલેનિયમમાં પણ -2246, ટેલ્યુરિયમમાં પણ -2246, પણ આ ત્રણેયમાં 4 અને 6 આ ઓક્સિડેશન અવસ્થા વધારે સામાન્ય ઇલેક્ટ્રોન રચના અથવા સામાન્ય ઓક્સિડેશન અવસ્થા છે. 4,6 વધારે સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની ઓક્સિડેશન અવસ્થા છે. અને પોલોનિયમ હમણાં જ વાત કરી એમ ધાતુમય ગુણધર્મો ધરાવે છે, ધાતુ તત્વ છે. 2,4 પોલોનિયમની ઓક્સિડેશન અવસ્થા સામાન્ય રીતે 2 અને 4 જોવા મળે છે. આમાં કંઈક અપવાદ હોઈ શકે. એક અપવાદ અહીંયા જ યાદ કરાવી દઉં. ઓક્સિજનમાં યાદ કરો, પોટેશિયમ સુપર ઓક્સાઇડ. તો અહીંયા ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા અપૂર્ણાંકમાં પણ વહી જાય છે, પણ એ અપવાદ છે. પણ બાકી સામાન્ય રીતે આવું વલણ ઓક્સિડેશન અવસ્થાનું છે. પણ આગળ બાકીના સંયોજનો ભણતા જશું એમ ઓક્સિડેશન અવસ્થા પણ જે તે તત્વની, આ સમૂહના તત્વની અભ્યાસ કરતા જશું. તો આજે સમૂહ નંબર 16 ની શરૂઆત, ચાલ્કોજન સમૂહ. શા માટે ચાલ્કોજન સમૂહ એની પણ ચર્ચા કરી. ઉપરાંત તત્વના નામ, પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના અને ત્યારબાદ પરમાણુના આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, ભૌતિક ગુણધર્મો અને અત્યારે જોઈ ઓક્સિડેશન અવસ્થા. આટલું આપણે આજે ભણ્યા. હવે આની પછીના પીરિયડની અંદર આ જ સમૂહમાં આગળ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા, ઓક્સિજનની અનિયમિત વર્તણૂક, એમ કરીને આ પાઠમાં આગળ ભણશું. પણ એની પહેલા આ બધું જ બરાબર રીતે પાકું કરી લેવાનું, તો જ આગળ ભણવાની મજા આવશે. હવે આ ચેપ્ટરમાં કોઈ પણ જગ્યાએ ડાઉટ કે ડિફિકલ્ટી હોય, અત્યાર સુધીના ચેપ્ટરમાં, અત્યારે 16મો સમૂહ ભણ્યા એમ જ નહીં, 13મો 14મો સમૂહ 11મી નો, 15મો સમૂહ 12મી નો, એમાં પણ કોઈ ડાઉટ હોય તો ચોક્કસ ફોન કે મેસેજ કરી શકો છો. થેન્ક યુ.